Nós é só de fim de semana, tá? Vai me parar. જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. તો આજે ફરીથી આપણે પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ અને કુલદીપસિંહ રાઠોડ બ્લોગ બંનેના વચ્ચે એક ચેલેન્જ થાય છે અને ચેલેન્જમાં એવું છે કે બિસ્કિટ લાવ્યા છીએ આપણે, બિસ્કિટ ઓળખવાના હતા કારણ કે પાટો બાંધવાનો છે, બરોબર. તો આજની ચેલેન્જ તો તમને જોવાની ખરેખર મજા આવશે કારણ કે બે બ્લોગર ભેગા થયા છીએ અને ચેલેન્જ બનાવીએ છીએ એના માટે. તો ચેલેન્જ જોવાનું ભૂલવાનું નહીં તમારે. બીજું ઘણા દિવસ 2-3 દિવસ થયા આપણે ચેલેન્જ કરી, તો 3-4 દિવસ થઈ ગયા. 3-4 દિવસ પછી આપણે આજે ચેલેન્જ લઈને આવ્યા. આજે ચેલેન્જમાં કંઈ જમવાનું નહીં બનાવ્યું, કંઈ એવું નવું નહીં લાવ્યા. નવામાં લાવ્યા છે તો આજે બિસ્કિટ ઓળખવાના છે. બિસ્કિટ ઓળખી અને ઇનામ જીતવાનું. ઇનામમાં જે જીતશે ને એના ફોન આપવાનો છે, તૂટેલો ફૂટેલો. બરોબર, તો જોવાની મજા આવશે. ચેલેન્જ જોતા રહેજો કારણ કે ચેલેન્જ બહુ મસ્ત થશે. આમાં બિસ્કિટ ઓળખવાના થશે. બિસ્કિટ ઓળખીશું કોણ સાચું પડે છે કોણ ખોટું પડે, કેટલા કોના બિસ્કિટ સાચા પડે છે એ તમે જોશો એટલે તમને દેખાશે જ વિડીયોમાં. તો બને રહેજો અમારા વિડીયોમાં. તો પહેલા ટોસ કરવો પડશે, કોનો પહેલો નંબર આવશે. હા, તો પહેલો કરો છો ને. લે હેડો. ના, પહેલો લેવો જ ને, ટોસ લેવાનો એટલે પેલું જીતા એ સાચું. બરાબર, લે હેડો. તું કુલદીપ પહેલા કરો પછી મારો વારો કરીએ. સીધા પેલું કરી દે, આપણે કરીએ છીએ. હું હારી છે એટલે હું છેલ્લો આવી ગયો તાર બીજા તમે પતિ કરજો. હા, કુલદીપ મોમાં પહેલા પછી બીજું કોણ આવશે? આપણે બેનો આવશે પાછું. બીજો હું, મમ્મી છેલ્લો. હું છેલ્લી આવી તો કુલદીપસિંહભાઈ નો આપણે નંબર પહેલો આવ્યો છે. તો પહેલો એમને ટ્રાય આપીએ આપણે કે જેટલા બિસ્કિટ જીતી હશે તમે નામ જોઈ લેજો પહેલા, કારણ કે બિસ્કિટ બધાય અમે ફેવરેટ ગાડી છે. 2020 એક્ઝેક્ટ સર જો એક્ઝેક્ટ ગુડ ડે ભૈયા મેજીક મોનેકો પાર્લેજી ક્રેઝેટ અને 2020 જો એટલે 6 બિસ્કિટ છે ટોટલ અને 6 બિસ્કિટ આપણે આવી જવા મોકલો હશે ને પારખવાનો બિસ્કિટ જોઈને કે આ જે જીને જેટલો વધારે સાચો પડશે ને એ જીત છે. એનો ફોન આપવાનો. જીને 6 હશે ને પછી આપણે પાછળથી બીજી ચેલેન્જ વિચારશું. લે હેડો તો બધું જે કુલદીપ મોહન દેખાતું નહીં ને આપણે. હજુ કઈ ના. તો ગાઈસ ખરેખર બહુ મજા આવવાની છે ચેલેન્જમાં. જોવાનું ભૂલતા નહીં, આખી ચેલેન્જ જોતા રહેજો. 2 આજે લાગે 4 બરાબર છે. તો હવે આપ તો કરવાનું લે આઈ ગયું તમારું. આઈ રહ્યા ને તો જીવો 2020 બરાબર છે. પાર્લેજી બરાબર મેજિક બરાબર ગાઈસ. જેક જેક બરાબર યાર તો આ ગુડ ડે બરાબર ગાઈસ પોસ કમ્પ્લીટ થઈ ગયો છે હો. નો ભૂલી જશે 2020 ના તો ગાઈસ છેલ્લું ખરેખર એક જ બિસ્કિટ વધી હતું અને એનું નામ જ અને એનું નામ યાદ ના આવ્યું તો ભૂલી ગયા. એટલે જો 6 માંથી 5 સાચા પડ્યા છે તો એક ખોટું પડ્યું છે. હવે આવશે મિતુભાઈ નો વારો, તો હવે મિતુભાઈ લેશે. મિતુભાઈ પદો આપણે જેટલા હતા આપણે આપણને ખબર નહીં. એવું એવું ગાઈસ अब तो ફોન કોણ જીતી જવાનું છે ખબર નહીં પડતી. ચાલો લે પેલું કાકા 2020 બરાબર પાર્લેજી વાહ મોહન બોનો એક બાજુ ફેરે છે. મેજિક બરાબર ક્રેઝેટ અન્ય તો કઈ ના ક્રેઝેટ
બે પાછળ મારા. મને તો બરોબર. બુદ્ધિ હા. તો guys, મિતુભાઈનો 6 એ 6 સાચા પડ્યા છે. કીધું જ મેં કે આ challenge જોવાની મજા આવશે. કારણ કે બિસ્કિટ પારખવાની challenge છે એના માટે. તો આપણો વારો. તો જોઈએ. લે બતાવો. Guys, આજે તો પણ આપણે જ લેવાનો છે. નહીં મળે. આપણે જ લેવાનો છે. ફોન મારવો તો મારા થોડી જ રહેશે તો જો. ગુડ ડે. ખોટું પેન્ટ થાય એ લઈ લો. ટ્વેન્ટી ખોટું પાર્લેજી. બરાબર છે. બિસ્કિટ ક્રેકજેટ. બરાબર. પેન્ટેન્ડી. ના આગળ તો બોલો આટલું ક્રીમ વાળું કર્યું ને. બરાબર છે. બહુ ન મેક્સી. મેક્સ તમને ખબર ક્રીમ વાળું છે એવું ના આવે. મને દેખાયું પણ ક્રીમ 70% એક્સ્ટ્રા. નહીં ખબર નહીં ખરેખર નામ નથી આવડતું. ગાઈસ આ બિસ્કિટ ચીવ છે કે જો કારણ કે નામ હું ભૂલી જઈશું પણ એટલી ખબર છે કે આ ક્રીમ વાળું બિસ્કિટ છે બરાબર. અચ્છા કયો નામ નામ નહીં યાર. લેતા બીજો બે બિસ્કિટ છે આ મને કહો. ખોટું વાત થાય પેલા સ્ક્રીન મારવાનું નામ કયો ક્રીમ વાળું ખબર. એ તો બધાને ખબર છે. મેક્સ મેક્સ તો કે એમેઝિંગ નહીં આવડતું. ગાઈસ કયો છે તમે નામ બોલો નામ મારું. એમેઝિંગ મેજિક. બરાબર છે. મેજિક નહીં યાર. આ પાછળ એક સર આઈ તો એક સર ક્રીમ વાળું કહું છું બરોબર. હાથું હોય તો કહેજો તમે કોઈ નહીં. ક્રીમ વાળું ખાલી કોપી કરવાનું છે બરોબર આવી ગયું એટલી તો ખબર જ છે. મેજિક તમે મેજિક તો બોલ્યા હા પાછળ મેજિક જ ખબર છે. તે જ છે. એ જ જો મેજિક જ છે. આવું ના કરે. આને તમે બોલ્યા 2020 ને આને બોલ્યા 2020. એવું છે તો ગાઈસ આપણે તો ખરેખર આવી ગયો જો ચોપડ્યો કરતો. આજે ચેલેન્જ કરવાનો વિચાર પણ બીજો કરી તો ગાઈસ ફાઇનલ જીતીશું હું તો. મિતુભાઈ 6 એ 6 જીત્યા. કુલદીપસિંહભાઈ આપણે 5 જીત્યા છે. એ જ જીતી ગયા તો ચેલેન્જ પછી થવી જો આ તો હવે ચેલેન્જ ફરી હવે પેલો બે લાગી ગયો એમાંથી આમાંથી સાથે 6 જ આપવાનો ચાન્સ હા. ખબર હમ પડી 6 બધા ભેગા કરી દેવાના બરાબર હા લે ફરીથી તમે વેટ ઓન કર દો. હા પોસ્ટ મળે તો ગાઈસ ફરીથી ચેલેન્જ થાય છે મિતુભાઈના વચ્ચે કુલદીપસિંહભાઈ વચ્ચે. આપણે તો આડી છે એટલે આપણે બહાર નીકળી છે. ખબર નહીં આજે કોણ આ ફોન લઈ જાય છે. ખરેખર ફોન લેવાની મજા આવશે આપણે ઇનામમાં તો. હવે 6 જ મળશે ચાન્સ ના પહોંચ જ રાખતે પાલે બરાબર ઓકે ગાઈસ બીજી વાર ચાલુ કરી દીધું છે. પાલે પાલે એક વસ્તુ ને એગ્રી છે ને એટલે 12 બે લાગવાનું એટલે તમારે એક વસ્તુ સૌ? ના ના ક્રેડિટ બરાબર હા.
ખોટું. ખોટું પડશે ને એની અંદર જ મૂકવામાં આવશે. હવે જો મેજિક Guys, તઈ ચાર છે ને આ પોઈન્ટમાં હા. ખોટું. બીજી વાર ડોક્ટર ખાધી. તો હું હવે મૂકી દઉં. 5 ચાન્સ પૂરા થઈ ગયા તમારા. હવે હા, પોત નહીં, હા, પોત જ. પાંચમાંથી ત્રણ વખત જીત્યા તો બરોબર. એટલે હવે હવે તો કુલદીપસિંહભાઈ. એક બાકી હે? હા, 6 રાખે છે. હા. એ ત્રણ એક જ છે. અરે ગુડ ડે. ખોટું. આ વખત 20 તમારે બોલવાનું હતું. યાર Guys, બીજી વખત ચાન્સ મળે ને એમાં કુલદીપસિંહભાઈના ફરીથી ત્રણ વખત ત્રણ વાર જીત્યા હતા. એટલે 6 પેલા અને 3 આયા. 8 વખત થયા ને. 8 પોઈન્ટ થયા કુલદીપસિંહભાઈના. 5 પેલા. પેલા તો હા 6 બે ને 6 જતા રહ્યો હતો ને. હા તો એવું રાખે. હવે મિતુભાઈ વાળો હોય. મિતુભાઈ મોટો અને એકદમ ફિટ પહોંચી જાવ. ના તું તો પડસાથી જોઈ બોલ રહ્યો છો. હેલો આ ડાકી ગો આલે દેખ છે બરોબર. બરાબર. બીજું કાંઈ નથી ને તો માથું હવે. ક્રીમ વાળું મેજિક. હા ક્રીમ વાળાની કાઢને છે ને માં કાઢવા પડી એવું ના હોય. નહીં કાઢ્યા. પાલે બરોબર. ગાઈસ કીધું છે મજા આવશે જોવાની. અરે આટલી ઓર રાખવા. બૂમ બૂમ બાજુ આવી તો મારે. મારે જેવું જ થયું. ફટાફટ બોલો. બરોબર. હા જીતી ગયો. એ હે 20 બરોબર. હા છેલ્લું અમને કહો. તો ગાઈસ તમે તો ચેલેન્જ જોતા જ રહ્યો અને અમાર તો ફોન ઘરમાં જ બે વાર આપો છો અથવા તો તો લે કુલદીપસિંહભાઈ નો મામો તો જોઈ લે ફોન બી નો આપી દીધું તો આપણે જોરદાર. જો ફોન આવ્યો. આપણી ફર્સ્ટ ના જૂનો પહેલી વાર ફોન લીધો તો આપણે એનો ફોન જો આયો આ મોડેલો ના મળેલો નહીં આ તો વેચાતો લીધેલો હતો. યસ આપણે તેના જાણવા દીધું. એટલે ગાઈસ તમને ચેલેન્જ કેવી લાગે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા વિડિયો કેવા હશે કેવો બનાવજો એ પણ કોમેન્ટ કરજો. પ્લસ બીજું આજના વિજેતા થયા મિતુભાઈ મોના કુલદીપસિંહભાઈ હારી ગયો. બીજી વાર હજી તમે કોમેન્ટ કરજો એટલે અમે એ ચેલેન્જ લઈને આવીશું. બરોબર. કદાચ અમારા ભાઈ ફરીથી અમારા જોડે ચેલેન્જ કરવા આવો એટલે અમે બીજી ચેલેન્જ બનાવીશું. તો તમે કોમેન્ટ કરજો કે આવી ચેલેન્જ બનાવજો એટલે આપણે બીજી વાર ચેલેન્જ બનાવીશું. તો સુધી તમે મિતુભાઈ ને અમે તો બનાવતા જ રહીશું એટલે તો કુલદીપસિંહભાઈ તમે કોણ બોલાયો ગાઈસ નો. તો ગાઈસ કેવો લાગ્યો વિડિયો અમારો કોમેન્ટ કરી દે. બરોબર. અને બંને ચેનલમાં આવશે. અમારી ચેનલમાં આવશે કુલદીપસિંહભાઈની ચેલેન્જમાં આવશે. બરોબર. બંનેનામાં વિડિયો આવશે. જોવાનું ભૂલતા નહીં. અમારા વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. પીએસ વાઘેલા ફેમિલી વ્લોગને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ કરી દેજો. કુલદીપસિંહ વ્લોગને પણ ચેનલ કોમેન્ટ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય રાજપૂતાના. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.